નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. આપણે આ લેક્ચરમાં જીટીયુના બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સના સેમિસ્ટર 3ના પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ વિષયના પ્રથમ યુનિટ એટલે કે પ્રોબેબિલિટી વિશે વાત કરવાના છીએ. અગાઉના 2 લેક્ચરમાં આપણે પ્રોબેબિલિટી વિશે સામાન્ય ખ્યાલ મેળવ્યો અને તેના ઉપરના ઘણા બધા ઉદાહરણ જોયા. હવે આપણે શરતી સંભાવના વિશે આગળ જોઈશું. આપણે સૌ જાણીએ છીએ સંભાવના એટલે કે પ્રોબેબિલિટી એની વ્યાખ્યા અનુસાર નિદર્શાવકાશ એટલે કે સેમ્પલ સ્પેસનો ઉલ્લેખ કર્યા વગર કોઈપણ ઘટનાની સંભાવના વિશે વાત કરવી એ નિરર્થક છે. ઉદાહરણ તરીકે, જો આપણે કોઈપણ એન્જિનિયર કે જે વાર્ષિક ઓછામાં ઓછા 4 લાખની કમાણી કરે છે એની સંભાવના વિશે વાત કરતા હોઈએ તો માત્ર એટલી વાત કરવી યોગ્ય નથી. અહીંયા આપણે સાથે દર્શાવવું પડે કે આ જે એન્જિનિયરની વાત આપણે કરી રહ્યા છે તે કોઈ ચોક્કસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે કે પછી સરકારના બીજા કોઈ અન્ય વિભાગની અંદર એન્જિનિયર તરીકે કામ કરે છે. આમ કોઈપણ ઘટનાની વાત કરતાં પહેલાં એના નિદર્શાવકાશની વાત કરવી જરૂરી છે. ધારો કે યુ એ કોઈ નિદર્શાવકાશ છે અને એનો ઉપગણ આપણે લઈએ છીએ એ, એટલે એ બની જશે આપણા માટે ઘટના. જો પ્રોબેબિલિટી ઓફ એ એને આપણે એટલે કે સંભાવનાને આપણે આવી રીતે દર્શાવીએ છીએ અને ધારો કે બી એ બીજી કોઈ ઘટના છે કે જે નિદર્શાવકાશ યુને ધ્યાનમાં લઈને જ ઘટના ઘટે છે. એવું પણ બની શકે કે એ ઘટના ઘટતા પહેલાં બી ઘટના ઓલરેડી થઈ ચૂકી હોય. તો આ કિસ્સામાં જે બી ઘટના ઘટી છે એના પરિણામોની અસર એ ઘટના ઘટવાના ઉપર થાય છે. તો એનો મતલબ એમ થયો કે એની સંભાવના એ ઘટના બીના ઘટવાના ઉપર પણ આધાર રાખે છે. આમ કોઈપણ ઘટના એની સંભાવના એ બીજી કોઈ ઘટના બીની સંભાવના પર આધારિત હોય ત્યારે બીના આધારે મેળવેલ એની સંભાવનાને શરતી સંભાવના આપણે કહીએ છીએ. એને સંકેતમાં આપણે પી ઓફ એ ગિવન બી એવી રીતે દર્શાવીએ છીએ. એટલે કે બી ઘટના ઓલરેડી થઈ ગઈ છે અને એ ઘટના એની સાપેક્ષમાં અસ્તિત્વમાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણે 2 સમતુલ પાસાને એક વખત ઉછાળવાનો પ્રયોગ કન્સિડર કરીએ છીએ. એનો મતલબ કે 2 પાસા લીધા અને એને એક સાથે ફેંકવાના છે. તો પહેલા પાસા ઉપર 1થી લઈને 6 અંકોમાંથી કોઈ એક પરિણામ આવી શકે. એવી જ રીતે બીજા પાસા પર પણ 1થી લઈને 6 અંકો સુધીનું કોઈ પણ પરિણામ આવી શકે. તો 2 સમતુલ પાસાને એક વખત એક સાથે ઉછાળવાનો પ્રયોગ આપણે વિચારતા હોઈએ તો એના નિદર્શાવકાશ માટે મારે આ બંને ગણનો કાર્ટેશિયન ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ મારે લેવી પડશે. જો અહીંયા આપણને જ્યારે પ્રથમ પાસા પર અંક 6 આવે અને ત્યારે બંને પાસા પર આવતા અંકોનો સરવાળો એ 8 કરતાં વધુ થાય તેની સંભાવના શોધવાની કહી છે. એનો મતલબ કે પહેલા પાસા ઉપર અંક 6 આવવો જોઈએ, આ પ્રાથમિકતા છે અને ત્યારબાદ બંને અંકોનો સરવાળો 8 કરતાં વધુ થાય છે કે નથી થતો એ વિચારવાનું છે. તો અહીંયા આપણે 2 ઘટના વિશે વાત કરીએ છીએ કે બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો એ 8 કરતાં વધુ થાય છે અને બીજી ઘટના કે પહેલા પાસા ઉપર આવતો અંક એ 6 છે. એનો મતલબ કે આને હું ઘટના નામ આપી દઈશ એ અને આ ઘટનાને નામ આપી દઈશ બી. તો અહીંયા આપણે આ ઉપરની સંભાવના શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે બી ઘટના ઓલરેડી થઈ ગઈ છે અને એ ઘટના એની સાપેક્ષે અસ્તિત્વમાં આવે છે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ ગિવન બી આની કિંમત આપણે મેળવવાની છે. પ્રથમ આપણે ફક્ત પહેલા પાસા પર આવેલા અંક 6 હોય તેવા ઘટકો શોધીશું અને પછી આપણે માગેલ ઘટનાના ઉદ્ભવ માટે જેટલા પણ અનુકૂળ છે એવા ઘટકો શોધીશું. બંને પાસા પર મળતા કુલ શક્ય પરિણામો નીચે મુજબ આપણે લીધેલા છે. યુ બરાબર આપણી પાસે થશે 1થી 6 અને 1થી 6 એવા 2 ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. એટલે આપણી પાસે પેર 1 1 થી લઈને 1 6, 2 1 થી લઈને 2 6, એવી રીતે 3 1 થી લઈને 3 6 અને 4 1 થી લઈને 4 6 તેમજ 5 1 થી લઈને 5 6, 6 1 થી લઈને 6 6 સુધીના આમ કુલ 36 કે
કિસ્સાઓ આપણે અહીંયા લીધા છે. બીજું આપણે શું જોઈએ છે કે બંને પાસા ઉપર જે અંકો આવે છે એનો સરવાળો પણ આપણે જોઈએ છે. એટલે 1 1 હોય ત્યારે સરવાળો 2 થશે, 1 2 હોય ત્યારે સરવાળો 3 થશે. એવી રીતે આ બધી જ પોસિબિલિટી માટે આપણે સરવાળો પણ અહીંયા શોધીએ છીએ. એમ આપણી પાસે આ 3 કોલમ અવેલેબલ છે. હવે પ્રથમ પાસા ઉપર અંક 6 આવે એવા કેટલા ઘટકો છે? 6 ઘટકો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 6 1 થી લઈને 6 6 સુધીના ઘટકો એવા છે કે જેમાં પ્રથમ પાસા ઉપર 6 છે અને એમાંથી 4 ઘટકો એવા છે કે જેનો સરવાળો 8 કરતાં વધુ આવે છે. બરાબર? તો એનો મતલબ કે આ ઘટકો કયા થશે? 6 3 6 4 6 5 અને 6 6. કુલ ઘટકો કેટલા અવેલેબલ હતા? તો કે 6. એમાંથી ફેવર કરતાં કેટલા થયા? તો કે 4. એટલે કે જ્યારે આપણે પ્રોબેબિલિટી ઓફ A given B શોધવાનો પ્રયત્ન કરીશું ત્યારે જવાબ આવશે 4/6, એટલે કે 2/3 થઈ જશે. આને આપણે જો બીજી રીતે વિચારવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર છે કે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. A ઇન્ટરસેક્શન Bનો મતલબ શું થાય? કે પ્રથમ પાસા ઉપર 6 આવે છે અને બંને ઘટકોનો સરવાળો પણ કરીએ તો એ આપણી પાસે કેટલો થાય છે? 8 કરતાં વધુ થાય છે. તો એવા આપણી પાસે આ 4 જ કિસ્સા આવે છે. પણ એવા ટોટલ કેટલી પોસિબિલિટી છે? તો 36માંથી ટોટલ પોસિબિલિટી છે. એટલે પ્રોબેબિલિટી A ઇન્ટરસેક્શન B માટે કેટલી થશે? 4/36 હશે. એવી રીતે Bની પ્રોબેબિલિટી આપણે જો શોધવાનો પ્રયત્ન કરીએ તો એ કેટલી આવશે? 6/36. કારણ કે B શું કહે છે કે પ્રથમ અંક કેવો હોવો જોઈએ? 6 હોવો જોઈએ. એવા આપણી પાસે 6 ઘટકો છે. એટલે અહીંયા આવશે 6/36. હવે જો આ બંનેનો ભાગાકાર કરું તો 4/36 upon 6/36 એટલે કે ફરીથી 4/6 મળશે. એટલે આપણી પાસે જવાબ તરીકે આવશે 2/3. આમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રોબેબિલિટી ઓફ A given B ડાયરેક્ટલી શોધીએ તો પણ આપણને મળે છે 4/6 અને આ બંનેના ગુણોત્તર સ્વરૂપે આપણે શોધીએ તો પણ આપણને મળે છે 4/6 એટલે કે 2/3 મળે છે. આમ પ્રોબેબિલિટી ઓફ A given B અને પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B અપોન પ્રોબેબિલિટી ઓફ B આ બંનેનો જવાબ કેવો મળે છે? સમાન મળે છે. એટલે શરતી સંભાવના માટે આપણે આવું સૂત્ર વ્યાખ્યાયિત કરીએ છીએ. જો અહીંયા A given B આપેલું છે તો છેદમાં પ્રોબેબિલિટી ઓફ B લઈએ છીએ. એની બદલે જો B given આપેલું હોય તો છેદમાં આપણે લેવું પડે પ્રોબેબિલિટી ઓફ A. ચાલો તો શરતી સંભાવનાના 2 ગુણધર્મો વિશે આપણે વાત કરીએ. અહીંયા U એક મેં ધારેલું નિર્દેશાવકાશ છે. જ્યારે પાવર સેટ ઓફ U બનાવું એનો મતલબ શું થશે કે જેટલા પણ એના સબસેટ્સ હશે એનું કલેક્શન બનાવું છું. અને આ કલેક્શનમાંથી મેં 2 મેમ્બર લીધા છે, A1 અને A2. તો એનો મતલબ શું થશે કે A1 એ Uનો સબસેટ છે, એ જ રીતે A2 પણ કોનો સબસેટ છે? Uનો સબસેટ છે. સાથે સાથે હું Bને પણ પાવર સેટ ઓફ Uમાંથી લઉં છું. એનો મતલબ કે B પણ એ Uનો સબસેટ થશે. આમ A1, A2 અને B ત્રણેય શું થશે? ઘટનાઓ થશે. કોના ઉપર વ્યાખ્યાયિત થયેલી? U પર વ્યાખ્યાયિત થયેલી. આમ વધુમાં આપણને આપેલું છે કે પ્રોબેબિલિટી ઓફ B કેવા છે? નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે B એ અશક્ય ઘટના નથી. કારણ કે અશક્ય ઘટનાની સંભાવના કેવી થાય? 0 થાય. અહીંયા આપણે આવું વિચારીએ છીએ. એનો મતલબ કે B એ શક્ય ઘટના છે. એટલે એનો કંઈક ને કંઈક પ્રોબેબિલિટી તો મળશે જ. જો મારે A1 યુનિયન A2ની સંભાવના Bની સાપેક્ષ મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો આપણને ખબર છે કે પ્રોબેબિલિટી ઓફ X given Y એનો જવાબ થશે પ્રોબેબિલિટી ઓફ X અને Yનો છેદગણ લેવાનો અને નીચે આવશે પ્રોબેબિલિટી ઓફ Y. અહીંયા Xની બદલે આપણને આપેલું છે A1 યુનિયન A2, Yની બદલે આપેલું છે B. એટલે આપણે એનો ઉપયોગ કરીશું. A1 યુનિયન A2નું ઇન્ટરસેક્શન કરવાનું B સાથે અને છેદમાં આવશે પ્રોબેબિલિટી ઓફ B. અહીંયા બહારની સાઈડ છેદ છે અને અંદરની સાઈડ યોગ ક્રિયા છે. એટલે આપણે વિભાજનનો નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો A1નું ઇન્ટરસેક્શન આવશે B સાથે, A2નું ઇન્ટરસેક્શન આવશે B સાથે અને બહાર શું આવી જશે? યુનિયન. હવે યુનિયન માટેનું આપણે પ્રોબેબિલિટીનું સૂત્ર જાણીએ છીએ કે પ્રોબેબિલિટી ઓફ X યુનિયન Y બરાબર શું થાય? તો કે પ્રોબેબિલિટી ઓફ X પ્લસ પ્રોબેબિલિટી ઓફ Y માઇનસ પ્રોબેબિલિટી ઓફ
એક્સ ઇન્ટરસેક્શન વાય થઈ જશે. તો એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ એટલે આ થશે પ્રોબેબિલિટી ઓફ A1 ઇન્ટરસેક્શન બી, પ્રોબેબિલિટી ઓફ A2 ઇન્ટરસેક્શન બી અને પ્રોબેબિલિટી ઓફ A1 ઇન્ટરસેક્શન A2 ઇન્ટરસેક્શન બી. ત્રણેયના છેદમાં P ઓફ B અલગ લઈ લઈએ તો આ બની જશે A1ની પ્રોબેબિલિટી કે જ્યારે B ઓલરેડી થઈ ગયું છે, A2ની પ્રોબેબિલિટી કે જ્યારે B ઓલરેડી થઈ ગઈ છે અને ઇન્ટરસેક્શન એટલે કે A1 અને A2ને બંનેનું સામાન્ય એક્ઝિસ્ટન્સ કે જ્યારે B ઓલરેડી થઈ ગઈ છે. એવી જ રીતે જો મારે પ્રોબેબિલિટી ઓફ A ડેશ ગિવન B શોધવું હોય તો જેમ આપણે પ્રોબેબિલિટી ઓફ A ડેશ બરાબર શોધતા હતા 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ A, એ જ કોન્સેપ્ટ સાથે આપણે અહીંયા A ડેશ ગિવન B પણ શોધી શકીએ છીએ. એ શોધવા માટે પણ આપણે 1 માઇનસ P ઓફ A ગિવન Bનો ઉપયોગ કરીશું. આગળ વધીએ એક ઉદાહરણ સાથે. એક પેટીમાં મોબાઈલ ફોન માટેના 100 મેમરી કાર્ડ આપેલા છે. એમાંથી 10 કાર્ડમાં A પ્રકારની ખામી છે અને 5 એવા કાર્ડ છે કે જેમાં B પ્રકારની ખામી છે અને 2 કાર્ડ એવા છે કે જેમાં A પ્રકારની પણ ખામી છે અને B પ્રકારની એટલે કે બંને પ્રકારની ખામી છે. આપણે શું કરીએ છીએ અહીંયા? એક કાર્ડ પસંદ કરીએ છીએ. હવે પસંદ થયેલ કાર્ડમાં A પ્રકારની ખામી હોય તેવું આપેલું છે અને તેમાં B પ્રકારની ખામી હોય તે ઘટનાની સંભાવના શોધવાની છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આપણે જો એક ઘટના ઓલરેડી થઈ ગઈ છે ત્યારે બીજી કોઈ ઘટના સંભવે છે એની સંભાવના આપણે અહીંયા શોધવાની છે. એટલે કે આપણે અહીંયા શરતી સંભાવનાનો ઉપયોગ કરવો પડશે. બીજું આપણને કહ્યું છે કે પસંદ થયેલ કાર્ડમાં એ પ્રકારની ખામી ન હોય તેવું આપણને આપેલ છે ત્યારે તેમાં B પ્રકારની ખામી ન હોય તે માટેની ઘટનાની સંભાવના શોધવાની છે. એટલે અહીંયા પણ એવું જ છે કે એક ઘટના ઓલરેડી થઈ ગઈ છે અને એના આધારે બીજી ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો શરતી સંભાવનાનો ઉપયોગ કરી શકીએ છીએ. નીચે પ્રમાણેની ઘટનાઓ આપણે વ્યાખ્યાયિત કરીએ. એ ઘટના આપણે કોને કહીશું? તો કે મેમરી કાર્ડમાં A પ્રકારની ખામી હોય. B ઘટના કોને કહીશું? તો કે મેમરી કાર્ડમાં B પ્રકારની ખામી હોય. અહીંયા આપેલી માહિતી પરથી આપણે શું નક્કી કરી શકીએ? તો કે એની પ્રોબેબિલિટી થશે તો કે જો 10 એવા કાર્ડ છે કે જેમાં A પ્રકારની ખામી છે 100માંથી એટલે એની પ્રોબેબિલિટી થઈ જશે 10 ડિવાઇડેડ બાય 100 એટલે 10/100 એટલે કે આપણી પાસે આન્સર આવશે 0.10. એવી રીતે પ્રોબેબિલિટી ઓફ B એટલે 5 કાર્ડ એવા છે કે જેમાં B પ્રકારની ખામી છે તો એની સંભાવના થશે 0.05 અને 2 કાર્ડ એવા છે કે જેમાં બંને પ્રકારની ખામી છે એટલે અહીંયા આવશે 0.02. આ વસ્તુ આપણને માહિતી ઉપર આપેલી છે. હવે આપણે પહેલાં શું શોધવાનું છે? તો પહેલું આપણે મેળવવાનું છે કે પસંદ થયેલ કાર્ડમાં એ પ્રકારની ખામી હોય એવું આપેલું છે એટલે કે એ ઓલરેડી અકર થઈ ગઈ છે અને B પ્રકારની ખામી હોય તેની સંભાવના શોધવાની છે. એટલે આપણે મેળવવાનું છે પ્રોબેબિલિટી ઓફ B ગિવન A. આની સંભાવના આપણે શોધવાની છે. સૂત્ર શું થશે? તો કે પ્રોબેબિલિટી ઓફ B ઇન્ટરસેક્શન A છેદમાં પ્રોબેબિલિટી ઓફ A. આપણે સૌ જાણીએ છીએ કે A ઇન્ટરસેક્શન B લખો કે B ઇન્ટરસેક્શન A લખો એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે B ઇન્ટરસેક્શન એની પણ પ્રોબેબિલિટી કેટલી થવી જોઈએ? 0.02 થવી જોઈએ. છેદમાં પ્રોબેબિલિટી ઓફ A તરીકે શું મારી પાસે આવશે? તો કે 0.10. એટલે આપણી પાસે જવાબ થઈ જશે 0.2. આમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે A ઓલરેડી અકર થઈ ગઈ હોય અને B શોધવાની હોય તો એની સંભાવનાની કિંમત કેટલી મળે છે? 0.2 મળે છે. હવે બીજું આપણે શોધવાનું છે કે પ્રોબેબિલિટી ઓફ B ડેશ ઓવર A ડેશ એટલે કે એ પ્રકારની ખામી નથી એવું આપણને ખબર છે ત્યારે B પ્રકારની ખામી ન હોય તેની સંભાવના આપણે અહીંયા મેળવવાની છે. સૂત્ર પરથી શું લખી શકાય? તો સૂત્ર પરથી લખી શકાય પ્રોબેબિલિટી ઓફ B ડેશ ઇન્ટરસેક્શન A ડેશ
અને એના છેદમાં આવશે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ. હવે એની પ્રોબેબિલિટી આપણને આપેલી છે તો એના ઉપરથી આપણે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ શોધી શકીશું, પણ પ્રોબેબિલિટી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશની પ્રોબેબિલિટી આપણને આપેલી નથી. તો એ સંભાવના શોધવા માટે આપણે શું કરી શકીએ? તો ડી મોર્ગન્સ લોનો ઉપયોગ કરી શકીએ. ડી મોર્ગન્સ લો શું કહે છે કે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ એને તમે લખી શકો કે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી ડેશ છેદમાં શું આવશે? 1 માઇનસ પી ઓફ એ. અંશમાં આવશે આપણી પાસે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી છેદમાં આવશે આપણી પાસે 1 માઇનસ પી ઓફ એ. હવે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બીનું સૂત્ર આપણને ખબર છે. શું થાય? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, અને નીચે આપણી પાસે આવશે 1 માઇનસ પી ઓફ એ. આ બધાની અંદર આપણે શું મૂકી દઈશું? કિંમતો મૂકી દઈશું. એટલે અહીંયા થઈ જશે અંશમાં 1 માઇનસ બ્રેકેટની અંદર પી ઓફ એ એટલે થશે 0.10, પી ઓફ બી થશે એટલે 0.05 અને ઇન્ટરસેક્શન એટલે કે 0.02. નીચે છેદમાં આવશે 1 માઇનસ 0.10. સાદુરૂપ આપીએ આપણે આનું. તો સાદુરૂપ આપતા આપણી પાસે શું થઈ જશે? અંશમાં આવશે 0.87 અને છેદમાં આવશે આપણી પાસે 0.90 એટલે કે 87/90. હજી આપણે આમાંથી સાદુરૂપ આપીને કરી શકીએ 29/30 એટલે કે આ પ્રોબેબિલિટીની કિંમત કેટલી મળી? 29/30. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. વિમાન નિયત સમયે ઉપડે તેની સંભાવના આપણને આપેલી છે 0.83 અને તે નિયત સમયે આવે એની સંભાવના આપણને આપેલી છે 0.82. તે નિયત સમયે આવે અને નિયત સમયે ઉપડે તેની સંભાવના આપણને આપેલી છે 0.78. એટલે કે બે ઘટનાઓની સંભાવના આપણે મેળવવાની છે. પહેલું શું છે કે જો વિમાન નિયત સમયે ઉપડે તેમ આપેલું છે અને તે નિયત સમયે આવે એની સંભાવના આપણે મેળવવાની છે. અને બીજું છે જો વિમાન નિયત સમયે આવે એવું આપેલું હોય ત્યારે નિયત સમયે ઉપડે તેની સંભાવના શોધવાની છે. તો પહેલાં તો આપણે અહીંયા નિયત સમયે ઉપડે અને નિયત સમયે આવે એ પ્રકારની કોઈ વાતો કરી રહ્યા છે. તો અહીંયા ઘટના તરીકે હું શું ધારીશ કે ડી એટલે કે ડિપાર્ચર માટે કહું છું કે વિમાન નિયત સમયે ઉપડે તે ઘટનાને હું કહું છું ડી, અને વિમાન નિયત સમયે આવે એ ઘટનાને હું નામ આપી દઉં છું એ. આમ જો મારે પહેલી વસ્તુ શોધવી હોય તો શું શોધવું પડે કે વિમાન નિયત સમયે ઉપડે એ મને ખબર છે એટલે કે ડી ઓલરેડી થઈ ગયું છે અને તે નિયત સમયે આવે એની સંભાવના શોધવાની છે એટલે કે અરાઇવલની સંભાવના શોધવાની છે. કોની સાપેક્ષે? ડિપાર્ચરની સાપેક્ષે. એટલે પહેલી વસ્તુ મારે આ શોધવાની છે અને બીજી વસ્તુ જે મારે શોધવાની છે એ છે કે પ્રોબેબિલિટી ઓફ ડી ગિવન એ, કારણ કે એ વખતે આપણે એવી વાત કરીએ છીએ કે નિયત સમય આવી ગયું હોય છે અને નિયત સમય ઉપડે તેની સંભાવના શોધવાની છે. તો જો આપેલી માહિતી અનુસાર વિમાન જો નિયમિત સમયે ઉપડે તો એની સંભાવના 0.83 છે એટલે અહીંયા મારી પાસે આવશે 0.83. એવી જ રીતે વિમાન નિયત સમયે આવે એની સંભાવના આપણને આપેલી છે 0.82 એટલે અહીંયા આવશે 0.82 અને નિયત સમયે આવે અને નિયત સમયે ઉપડે એટલે કે બંને ઘટનાઓ એક સાથે થાય છે તો એની સંભાવના આપણને આપેલી છે 0.78 એટલે કે ડી ઇન્ટરસેક્શન એની સંભાવના થશે 0.78. પહેલું આપણે શું શોધવાનું છે તો કે પ્રોબેબિલિટી ઓફ એ ઓવર ડી એટલે કે શું થશે? પ્રોબેબિલિટી ઓફ એ અને ડીનો છેદગણ છેદમાં પ્રોબેબિલિટી ઓફ ડી આવશે.
એટલે અંશમાં આવશે 0.78 અને છેદમાં આવશે 0.83. એટલે જવાબ થઈ જશે 78/83. બીજું જે આપણે મેળવવાનું છે એ છે પ્રોબેબિલિટી ઓફ ડી ગિવન એ. અહીંયા આ કિસ્સામાં ઉપર તો એ જ આવશે એ ઇન્ટરસેક્શન ડી અને છેદમાં આપણી પાસે આવશે પી ઓફ એ. એટલે અંશમાં ફરી આવશે 0.78 અને છેદમાં 0.82 આવશે. એટલે જવાબ થઈ જશે 78/82 કે જેને આપણે સાદુરૂપ આપીને લખી શકીએ છીએ 39/41. હજુ એક ઉદાહરણ સાથે વાત કરીએ. એક સમતોલ ન હોય એવો પાસાને ઉછાળવાથી તેના પર મળતા પૂર્ણાંકની સંભાવના નીચે મુજબ આપેલી છે. અત્યાર સુધી આપણે જે પણ પાસા ફેંકતા હતા એ બધા સમતોલ હોય એવા પાસા ફેંકતા હતા. હવે આપણે કયો પાસો લઈએ છીએ કે જે સમતોલ ન હોય, એટલે કે બાયસ્ડ ડાઇસ હોય. તો હવે આ કિસ્સામાં રિઝલ્ટ તો એના જ આવશે 1, 2, 3, 4, 5, 6, પણ પહેલાં જેવું નહીં થાય. અનબાયસ્ડ ડાઇસ હોય તો એની અંદર બધાની સંભાવના કેટલી થતી હતી? 1/6 થતી હતી. જ્યારે અહીંયા 1 માટે સંભાવના 0.1 છે, 2 માટે 0.32 છે, 3 માટે 0.21 છે, 4 માટે 0.15 છે, 5 માટે 0.05 અને 6 માટે 0.17 આપેલું છે. ઉપર પ્રમાણેનો જે પાસો છે એને ઉછાળવામાં આવે છે જો તેના પર અંકિત થયેલ સંખ્યા 1 અથવા 2 હોય એવું આપેલું છે. એટલે કે જવાબ 1 અથવા 2 આવે છે એવું આપી દીધું છે, એટલે કે એ ઘટના થઈ ચૂકી છે. એટલે કે એ વખતે પાસા પર મળતી સંખ્યા 1 હોય તેની સંભાવના આપણે મેળવવાની છે. તો અહીંયા હું ધારી લઈશ કે એ છે એ પાસા પર મળતો પૂર્ણાંક 1 છે એ ઘટના છે અને બી છે એ પાસા પર મળતો પૂર્ણાંક 2 છે એ ઘટના છે. તો આ પરથી પ્રોબેબિલિટી ઓફ એ આપણને આપેલું છે 0.10 અને પ્રોબેબિલિટી ઓફ બી આપણને આપેલું છે 0.32. નાવ એ ઇન્ટરસેક્શન બી શું થશે આ કિસ્સામાં? તો એ ઇન્ટરસેક્શન બીનો મતલબ થાય કે હું પાસો ફેંકું છું તો પૂર્ણાંક 1 પણ આવે છે અને 2 પણ આવે છે. આ બંને થાય છે, જે હંમેશા શક્ય નથી જ. ફરીથી બોલું છું, જે ક્યારેય શક્ય નથી. એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બીની કિંમત અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. આપણે શું મેળવવાનું છે કે અંકિત થયેલ સંખ્યા 1 અથવા 2 હોય તેવું આપણને ખબર છે. એટલે કે એ યુનિયન બી ઓલરેડી અકર થઈ ચૂકી છે. એ યુનિયન બી ઓલરેડી અકર થઈ ચૂકી છે અને એના આધારે પૂર્ણાંક 1 મળે છે એની સંભાવના આપણે શોધવાની છે. એટલે કે પી ઓફ એ ઓવર એ યુનિયન બી આપણે મેળવવાનું છે. જો સૂત્ર પ્રમાણે મૂકીએ તો આ થશે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી છેદમાં મારી પાસે આવશે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી. હવે એનો છેદગણ એ યુનિયન બી સાથે કોણ થશે? તો એ પોતે જ થશે. એટલે ઉપર આવી જશે પી ઓફ એ અને નીચે આપણી પાસે રહેશે પી ઓફ એ યુનિયન બી. હવે આપણને પી ઓફ એ યુનિયન બી એટલે કે એ યુનિયન બીની સંભાવના આપેલી નથી. તો સંભાવના સૂત્ર પરથી આપણે લખી શકીશું. તો પી ઓફ એ છેદમાં પી ઓફ એ યુનિયન બીનું સૂત્ર થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. એટલે અંશમાં મારી પાસે આવી જશે પી ઓફ એ એટલે 0.10 છેદમાં આવશે 0.10 પ્લસ 0.32 માઇનસ 0. એટલે જવાબ થઈ જશે 0.10 છેદમાં 0.42 કે જેને આપણે સાદુરૂપ આપીને લખી શકીએ છીએ 5/21. તો આ રીતે આપણને અહીંયા શરતી સંભાવના મળી જશે.
વધુ ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. 500 વ્યક્તિઓના સંતાનોનો માસિક ખર્ચ વિશેની માહિતી આપણે મેળવેલી છે. જે માહિતીની નીચે ટેબલ સ્વરૂપમાં લખેલી છે અને આ માહિતી એકત્ર કરવા માટે આપણે વ્યક્તિઓને પ્રશ્ન પૂછ્યા છે કે તેમનું સંતાન કોલેજમાં અભ્યાસ કરે છે કે નથી કરતું અને એમનો માસિક ખર્ચ કેટલો છે. તો આને ટેબલના સ્વરૂપમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા લખેલું છે કે સંતાનો કોલેજમાં છે, સંતાનો કોલેજમાં નથી. જ્યારે સંતાનો કોલેજમાં હોય અને ખૂબ વધુ ખર્ચ કરતા હોય તો એવા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે એની પ્રોબેબિલિટી નક્કી કરેલી છે, એ છે 0.30. એ જ રીતે સમતોલ ખર્ચ કરતા હોય તો 0.13 અને બહુ ઓછો ખર્ચ કરતા હોય તેવા 0.01 છે. એવી જ રીતે સંતાનો જો કોલેજમાં ન હોય તો ખૂબ વધુ ખર્ચ માટેની પ્રોબેબિલિટી, સમતોલ ખર્ચ માટેની પ્રોબેબિલિટી અને ખૂબ ઓછો ખર્ચ કરતા હોય એની પ્રોબેબિલિટી અહીંયા આપેલી છે. ધારો કે એક વ્યક્તિને પસંદ કરવામાં આવે અને પસંદ થયેલી વ્યક્તિનું સંતાન કોલેજમાં ભણે છે એવું આપણને આપેલું છે. એટલે કે સંતાન કોલેજમાં ભણે છે એ આપણને પહેલેથી ખબર છે અને તેનો ખૂબ જ વધુ માસિક ખર્ચ કરતું હોય તેવી ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. જો અહીંયા બી તરીકે હું શું કરું છું કે પસંદ થયેલ વ્યક્તિનું સંતાન કોલેજમાં અભ્યાસ કરે છે એ રીતે ઘટનાનું નામ આપું છું. તો બી એ કેવી ઘટના છે કે વ્યક્તિનું સંતાન કોલેજમાં અભ્યાસ કરે છે. તો પ્રોબેબિલિટી ઓફ બી કેટલી થઈ શકે? તો સંતાન કોલેજમાં અભ્યાસ કરતી હોય તો એની પ્રોબેબિલિટી 0.30 પણ હોઈ શકે, 0.13 પણ હોઈ શકે અને 0.01 પણ હોઈ શકે. એટલે કે ત્રણેયનો સરવાળો થશે. એનો સરવાળો આવશે 0.44. ધારો કે એ પસંદ થયેલી વ્યક્તિના સંતાનનો ખર્ચ ખૂબ જ વધુ છે એવું આપણે ધારીએ છીએ. તો આ કિસ્સામાં એ ઇન્ટરસેક્શન બી એટલે કે પી ઓફ એ છેદ બી આપણે જ્યારે વિચારીએ તો એનો મતલબ શું થયો કે વ્યક્તિનો સંતાન વધુ ખર્ચ કરે છે અને એ સાથે સાથે કોલેજમાં પણ ભણે છે. તેવી શક્યતા ક્યાં આવશે? તો એ શક્યતા અહીંયા આવશે. એટલે કે એ ઇન્ટરસેક્શન બીની કિંમત આપણી પાસે થઈ જશે 0.30. એટલે અહીંયા આવશે 0.30. માગેલી સંભાવના શું છે? તો આપણે શોધવાનું છે કે બી ઓલરેડી અકર્ડ છે અને એની સાપેક્ષે એ ઘટના ઘટે તો તેની સંભાવનાનું મૂલ્ય શોધવાનું છે. સૂત્ર પ્રમાણે શું થશે? તો ઉપર આવશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અને નીચે આવશે પી ઓફ બી. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણી પાસે આપેલા છે 0.30 અને પી ઓફ બી તરીકે આપણી પાસે આવશે 0.44. એટલે કે આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળી જશે. ઉપર આવશે 15, નીચે આવશે 22. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. જો એવું આપેલ હોય કે 2 બાળકો ધરાવતા કુટુંબમાં ઓછામાં ઓછી એક છોકરી છે, બરાબર? 2 બાળકોનો કુટુંબ છે, એમાં ઓછામાં ઓછી એક છોકરી છે આવું આપણને ખબર છે. અને ત્યારે જો બંને છોકરીઓ હોય તો તેની સંભાવના મેળવવાનું કયું હોય? તો ફરીથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને છોકરીઓ હોય એ ઘટના 2 બાળકો ધરાવતા કુટુંબમાં ઓછામાં ઓછી એક છોકરી હોય એ ઘટના ઉપર આધારિત છે એવું માનીને આપણે અહીંયા ચાલીએ છીએ. એટલે ફરીથી અહીંયા આપણે શરતી સંભાવનાનો ઉપયોગ કરીશું. જો બાળક છોકરો હોય તો એવા પરિણામને આપણે સ્મોલ બી વડે દર્શાવીએ છીએ અને જો છોકરી હોય તો તેવા પરિણામને આપણે સ્મોલ જી વડે દર્શાવીએ છીએ. તો 2 બાળકો ધરાવતું કોઈ પણ કુટુંબ આપણે લઈએ તો એના પ્રયોગોનો જે સેમ્પલ સ્પેસ છે એ સેમ્પલ સ્પેસમાં કયા ઘટકો આવશે? તેવું બને કે એ કુટુંબમાં બંને બાળકો છોકરા હોય અથવા એ કુટુંબમાં બંને બાળકો છોકરો અને એક છોકરી હોય અથવા એ કુટુંબમાં બંને બાળકો છોકરી હોય. એટલે કે સેમ્પલ સ્પેસ તરીકે મારી પાસે બોય અને બોય, ગર્લ અને બોય, બોય અને ગર્લ અથવા ગર્લ અને ગર્લ એવી રીતે આવી શકે. ધારો કે હું ઘટના એ તરીકે લઉં છું કે બંને બાળકો છોકરી હોય અને ઘટના બી તરીકે લઉં છું કે બંને બાળકોમાંથી
ઓછામાં ઓછી એક છોકરી હોય તો એને ફેવર કરતા ઘટકો કયા થશે? જી અને જી, એટલે કે એની અંદર માત્ર એક જ ઘટક આવશે. બીને ફેવર કરતા ઘટકો 3 થશે, બીજી, જીબી અને જીજી, કારણ કે આપણે અહીંયા ઓછામાં ઓછી એક છોકરીની વાત કરી રહ્યા છીએ. અને એ ઇન્ટરસેક્શન બી, એટલે કે બંને છોકરીઓ હોય અને બંને બાળકોમાં ઓછામાં ઓછી એક છોકરી હોય, એ બંનેમાં કોમન મેમ્બર તરીકે મારી પાસે આવે છે માત્ર જી. તો આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે હું પ્રોબેબિલિટી ઓફ એ શોધું ત્યારે મને મળશે 1/4. જ્યારે પ્રોબેબિલિટી ઓફ બી શોધીશ ત્યારે મને મળશે 3/4. અને પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી શોધીએ ત્યારે આપણી પાસે આવશે 1/4. આ 4 ક્યાંથી આવ્યા? કારણ કે આપણી પાસે સેમ્પલ સ્પેસમાં 4 ઘટકો છે. હવે આપણે અહીંયા શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ કે જ્યારે બી ઓલરેડી અકર થઈ ગયું છે એ આપણને ખબર છે અને એના આધારે આપણે એની સંભાવના શોધવાની છે. તો સૂત્ર થશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી છેદમાં પી ઓફ બી. એટલે ઉપર આવશે એ ઇન્ટરસેક્શન બીની સંભાવના એટલે કે 1/4 અને નીચે આવશે પી ઓફ બી એટલે કે 3/4. એટલે જવાબ તરીકે મને મળી જશે 1/3. હવે વાત કરીએ સંભાવનાના ગુણાકારના નિયમ વિશે. તો આપણે સૌ જાણીએ છીએ કે શરતી સંભાવનાની જ્યારે વાત કરીએ ત્યારે એના સૂત્રને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે પી ઓફ એ ગિવન બી આપેલા હોય તો એ શોધવા માટે ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી લેવાની અને છેદમાં જે આપણને પહેલેથી ખબર છે એ ઘટનાની સંભાવના નીચે ભાગાકારમાં લેવી પડશે. હવે જો આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એક બાજુ રહેવા દઈએ અને આ પી ઓફ બીને સામેની સાઈડ લઈ જઈએ તો આપણી પાસે આવું થઈ જશે કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ગિવન બી ઇન્ટુ પી બી. એ જ રીતે જો હું સૂત્ર વાપરું પી ઓફ બી ગિવન એનું તો એના સૂત્રમાં મારી પાસે ફોર્મ્યુલા થશે પી ઓફ એ છેદ બી, એમાં કોઈ ફરક પડતો નથી, પણ નીચે પી ઓફ બીની બદલે પી ઓફ એ આવી જશે. તો આ કિસ્સામાં જો ફરીથી હું આને સામેની સાઈડ લઈ જાઉં તો મારી પાસે મળશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ પી ઓફ બી ગિવન એ ઇન્ટુ પી ઓફ એ, જ્યાં પી ઓફ એની સંભાવનાનું મૂલ્ય કેવું થવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. આ જ વસ્તુને હું એક્સટેન્ડ કરી શકું છું 3 ઘટનાઓ માટે. એટલે કે ધારો કે મારે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સીની કિંમત શોધવી છે અને મને સંભાવનાના ગુણાકારનો નિયમ વાપરવો પડે છે તો એ કિસ્સામાં હું આ રીતે યુઝ કરી શકું છું કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગિવન એ ઇન્ટુ પી ઓફ સી ગિવન એ ઇન્ટરસેક્શન બી. અહીંયા શું ખ્યાલ લીધેલો છે આપણે કે એ ઘટના ઘટે છે, બી ઘટના એ એની સાપેક્ષે ઘટે છે અને સી ઘટના એ અને બી બંનેની સાપેક્ષે અસ્તિત્વમાં આવે છે. તમે આ રીતે પણ વિચારી શકો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ, જો એવું વિચારો કે પહેલાં પ્રથમ બી અસ્તિત્વમાં આવે છે પછી એના આધારે સી અસ્તિત્વમાં આવે છે એટલે કે સી ગિવન એ બી થાય અને સી અને બીના આધારે એ અસ્તિત્વમાં આવે છે તો છેલ્લું પદ આવશે પી ઓફ એ, પણ કોના આધારે? તો કે બી અને સી બંને અસ્તિત્વમાં આવેલી હોય એના આધારે. એટલે કે આ રીતે પણ ફોર્મ્યુલાનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરતાં પહેલાં તમારે નક્કી કરવું પડશે કે કઈ ઘટનાને આધારે આપણે કોઈની ઘટનાની કિંમતો મેળવવી છે. એટલે કે બધાનો સાપેક્ષતા નક્કી કરવી પડશે. આગળ વધીએ. પૂર્ણ સંભાવના માટેનું પ્રમેય. ધારો કે કોઈ ઘટના ઘટે છે અને એની મારે પૂર્ણ સંભાવના શોધવી છે તો કઈ રીતે શોધી શકું? તો ધારો કે B1 અને B2 એ કેવી ઘટનાઓ છે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એનો મતલબ B1 ઇન્ટરસેક્શન B2 કરીએ તો આપણી પાસે આવે છે ખાલી ગણ અને B1 અને B2 બંનેનો યુનિયન કરીએ તો આપણી પાસે થઈ જશે સમગ્રની દશાવકાશ. તો એનો મતલબ શું થયો
કે ધારો કે કોઈ ઘટના એ કે જે યુમાંથી જ સિલેક્ટ કરેલી છે, તો એ કાં તો B1 પર નિર્ભર હોઈ શકે, કાં તો B2 પર નિર્ભર હોઈ શકે, અથવા બંને પર હોઈ શકે. તો મારે એની સંભાવના શોધવી હોય તો હું B1ની સંભાવના અને B2ની સંભાવના અને B1ની સાપેક્ષે એની સંભાવના, B2ની સાપેક્ષે એની સંભાવના વિશે વાત કરી અને અહીંયા એની પૂર્ણ સંભાવના મેળવી શકું છું. તો આ મેળવવા માટે મારી પાસે સૂત્ર આવશે P ઓફ A બરાબર P ઓફ B1 ઇન્ટુ P ઓફ A given B1 પ્લસ P ઓફ B2 ઇન્ટુ P ઓફ A given B2. આ તો માત્ર આપણે એવું વિચાર્યું કે B1 અને B2 એ જ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. આપણે આ જ સૂત્રને જનરલાઇઝ પણ કરી શકીએ છીએ, એટલે કે વ્યાપક સ્વરૂપે પણ લખી શકીએ છીએ. એટલે કે B1, B2 અને ધારો કે B3 ત્રણ એવા છે, અથવા ધારો કે n ઘટનાઓ છે કે જે પેરવાઇઝ, એટલે કે કોઈ પણ બબ્બેને તમે કન્સિડર કરો તો ક્યાંય કોમન મેમ્બર આવતો નથી, એટલે કે નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જો આ કિસ્સામાં આપણે આવી રીતે વિચારી શકીએ કે મારી પાસે ધારો કે B1, B2 અને B3, આ છે B1, આ છે B2 અને આ છે B3. તો આ ત્રણેય ઘટનાઓ કેવી છે? નિવારક અને નિશેષ છે. એનો મતલબ શું થયો કે ત્રણેયમાંથી કોઈ પણ બેમાં એક પણ વસ્તુ કોમન આવતી નથી. અને સાથે સાથે ત્રણેય ભેગી કરી દઈએ તો આખો યુનિવર્સલ સેટ, એટલે કે નિર્દેશાવકાશ આપણી પાસે મળી જાય છે. હવે કોઈ એ ઘટના હું યુમાંથી સિલેક્ટ કરું તો એ B1 પર પણ આધારિત હોઈ શકે, B2 પર પણ આધારિત હોઈ શકે અને B3 પર આધારિત હોઈ શકે. તો જ્યારે મારે એની સંભાવના શોધવી છે તો મારે કોની સાથે શોધવું પડે? તો જો મારે એની સંભાવના શોધવી છે તો મારે લેવું પડે P ઓફ A ઇન્ટરસેક્શન B1, એવી રીતે P ઓફ A ઇન્ટરસેક્શન B2 અને એ જ રીતે P ઓફ A ઇન્ટરસેક્શન B3, કારણ કે એ ત્રણેયની સાથે સંકળાયેલું છે. એટલે કે આ ઇન્ટરસેક્શન B1 વાળો ભાગ લઉં, એ ઇન્ટરસેક્શન B2 વાળો ભાગ લઉં અને એ ઇન્ટરસેક્શન B3 વાળો ભાગ લઉં, ત્રણેયની સંભાવનાનું કુલ પરિણામ મને મળશે એની પૂર્ણ સંભાવના. હવે આ બધા શોધવા માટે હું ગુણાકારનો નિયમ વાપરી શકું છું. પણ ક્યારે? જ્યારે મને B1ની સંભાવના ખબર હોય, B2ની સંભાવના ખબર હોય અને B3ની સંભાવના ખબર હોય. સાથે સાથે B1ની સાપેક્ષે એની સંભાવના ખબર હોય, B2ની સાપેક્ષે બીની સંભાવના ખબર હોય અને B3ની સાપેક્ષે એની સંભાવના આપણને ખબર હોય. નેક્સ્ટ વાત કરીએ નિરપેક્ષ ઘટનાઓ વિશે. નિરપેક્ષ ઘટનાઓ એટલે શું? એવી ઘટનાઓ કે જેના ઉદ્ભવ થવા માટે એકબીજા ઉપર આધાર રાખતી ના હોય. ધારો કે ઘટના એનો ઉદ્ભવ અને ઘટના બીનો ઉદ્ભવ બંને એકબીજા ઉપર આધારિત ન હોય તો બંને ઘટનાઓને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ઘટનાઓ કહીએ છીએ. ચલો એક સાદું ઉદાહરણ આપું કે ધારો કે હું એક સિક્કો ઉછાળું છું તો પરિણામ મારી પાસે હેડ અથવા ટેલ આવી શકે, અને એક પાસો ફેંકું છું જેમાં પરિણામ મારી પાસે 1થી લઈને 6 સુધીના આવી શકે. તો હેડ અથવા ટેલ આવે કે 1થી લઈને 6 આવે એ બંને એકબીજા ઉપર આધારિત નથી. આમ આવી ઘટનાઓને શું કહી શકાય? નિરપેક્ષ ઘટનાઓ કહી શકાય. એનો મતલબ કે હું એવું કહેવા માગું છું કે જ્યારે બી ઘટના ઓલરેડી થઈ ગઈ છે અને એની સાપેક્ષે એ ઘટના અસ્તિત્વમાં આવે છે, પણ જ્યાં એ તો બી પર આધારિત છે જ નહીં, એટલે કે આની સંભાવના શોધો કે સીધી એની સંભાવના શોધો, બંનેનો જવાબ મળશે સમાન. એ જ રીતે જો P ઓફ B ગિવન એની સંભાવનાની કિંમત શોધવા જાઓ તો એ P ઓફ B જેટલી જ થાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે P ઓફ A ઇન્ટરસેક્શન B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B થશે. તો આપણે સૌ જાણીએ છીએ કે આ કેવી રીતે આવ્યું કે P ઓફ A ગિવન Bની ફોર્મ્યુલા થશે P ઓફ A ઇન્ટરસેક્શન B છેદમાં P ઓફ B. પણ હમણાં આપણે વાત કરીએ એમ કે જો નિરપેક્ષ ઘટના હોય તો આની જગ્યાએ હું શું લખી શકું? P ઓફ A રિપ્લેસ કરી શકું. તો એનો મતલબ કે આ PBને તમે સામે ગુણાકારમાં લઈ જઈ શકો, એટલે આપણી પાસે આવી જશે કે P ઓફ A ઇન્ટરસેક્શન B બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B. એ જ રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ એ વસ્તુ ચેક કરી શકો છો. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. એક પેટીમાં 8 લાલ અને 5 સફેદ દડા આપેલા છે.
ત્રણ દડાઓ 2 વખત એક પછી એક એવી રીતે પસંદ કરવામાં આવે છે. એટલે કે પહેલાં 3 દડા પસંદ કરીએ છીએ અને પછી બીજી વાર 3 દડા પસંદ કરીએ છીએ. બીજી પસંદગી પહેલાં પ્રથમ પસંદ થયેલ દડા પરત કરવામાં આવે છે. એટલે કે બીજી પસંદગી આપણે જ્યારે કરીએ એ પહેલાં જે 3 દડા આપણે લીધા હતા એ ફરીથી પાછા પેટીમાં મૂકી દઈએ છીએ અને એ રીતે આપણે સંભાવના શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે આને કહેવાય પુરવણી સહિતની પસંદગી. બીજો કિસ્સો આપણને આપેલો છે કે બીજી પસંદગી પહેલાં પ્રથમ પ્રયત્ને જે દડા પસંદ કરેલા છે એને પાછા મૂકવામાં આવતા નથી. એટલે આને કહેવાય પુરવણી રહિતની પસંદગી. આમ પ્રથમ પસંદગીમાં 3 સફેદ દડાની થાય અને બીજી પસંદગી 3 લાલ દડાની થાય એની સંભાવના આપણે શોધવાની છે. આ બંને કિસ્સામાં પુરવણી સહિત અને પુરવણી રહિત. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પ્રથમ પસંદગીમાં 3 સફેદ દડા આવે એ ઘટનાને હું નામ આપું છું એ. બીજી પસંદગીમાં 3 લાલ દડા આવે એને હું નામ આપું છું બી. તો મારે શોધવાનું શું છે કે પ્રથમ પસંદગીમાં 3 સફેદ અને બીજી પસંદગી 3 લાલ દડાની થાય એની સંભાવના શોધવાની છે. એનો મતલબ કે મારે એ ઇન્ટરસેક્શન બી એની સંભાવના અહીંયા મેળવવાની છે. તો શરૂઆત કરીએ પુરવણી સહિતની પસંદગીથી. પ્રથમ પસંદગી વખતે કુલ 8 + 5 આપણે જાણીએ છીએ કે 8 લાલ દડા આપેલા છે અને 5 સફેદ દડા આપેલા છે, જે હું અહીંયા લખી લઉં છું. 8 લાલ દડા છે અને 5 સફેદ દડા છે. એમ કુલ 13 દડામાંથી આપણે 3 દડાની પસંદગી કરીએ છીએ. આપણે જાણીએ છીએ જ્યારે પસંદગીની વાત આવે ત્યારે આપણે સંચય એટલે કે કોમ્બિનેશનનો યુઝ કરીએ છીએ. તો આવી પસંદગીની કેટલી રીતો થશે? તો કે 13C3 જેટલી રીતો થશે. અને જો પસંદ થયેલા 3 દડા સફેદ હોય તો સફેદ દડા આપણી પાસે કેટલા અવેલેબલ છે? 5. તો 5માંથી કેટલા દડા પસંદ કરવાના થાય છે? 3 દડા પસંદ કરવાના થાય છે. તો કેટલી રીતે કરી શકીએ? તો કે 5C3 રીતે કરી શકીએ. આમ જો હું પ્રોબેબિલિટી ઓફ એ શોધવાનો પ્રયત્ન કરું એટલે કે પ્રથમ 3 દડાની પસંદગી થાય છે તો એ કેટલી રીતે થઈ શકે? તો કે 5C3 / 13C3 રીતે હું કરી શકું. 5C3/13C3 એટલે મારી પાસે આવશે જવાબ 5/143. હવે આ પ્રથમ પસંદગી પૂરી થઈ. હવે આપણે આ દડાને પાછા મૂકી દઈએ છીએ. પાછા મૂકી દઈએ છીએ એટલે ફરીથી પેટીમાં કેટલા દડા રહેશે? 13ના 13 જ રહેશે. તો દ્વિતીય પસંદગી વખતે પણ આપણી પાસે કુલ 13 ઓપ્શન અવેલેબલ છે, જેમાંથી 3 દડાની પસંદગી કરવાની છે. એટલે ફરીથી આપણે 13C3 રીતે જ કરી શકીશું. અને આ વખતે પસંદ કરેલા 3 દડા કયા રંગના લેવાના છે? લાલ રંગના લેવાના છે. એટલે કે જો હું અહીંયા પ્રોબેબિલિટી ઓફ બી શોધું તો મારી પાસે 3 દડા લાલ હોય એવી કુલ શક્યતાઓ છે 8C3 અને બધા દડામાંથી 3 દડા પસંદ કરવાની રીતો છે 13C3. તો આનો જવાબ આપણી પાસે આવશે 28/143. જો P ઓફ એ મળી ગયા, P ઓફ બી મળી ગયા. હવે પહેલાં 3 દડા પસંદ કરેલા સફેદ હોય અને બીજા 3 દડા પસંદ કરેલા લાલ હોય એ બંને એકબીજા ઉપર આધારિત નથી. એનો મતલબ કે જ્યારે હું P ઓફ એ ઇન્ટરસેક્શન બી શોધવાનો પ્રયત્ન કરું તો બંને ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ ઘટના થશે. એટલે કે આનો જવાબ થશે P ઓફ એ ઇન્ટુ P ઓફ બી. P ઓફ એ આપણને મળ્યા હતા 5/143 અને P ઓફ બી તરીકે મળ્યા આપણને 28/143. તો એનો જવાબ થશે 140/20,449. આ વાત થઈ પુરવણી સહિતની પસંદગી એટલે કે જે પહેલો કિસ્સો આપણને વિચારવાનો હતો એ. હવે બીજા કિસ્સા વિશે વાત કરીએ કે જેમાં આપણે
પુરવણી સિવાયની પસંદગી કરીએ છીએ. પુરવણી સિવાયની પસંદગી કરીએ છીએ તો આ પસંદગીમાં પ્રથમ પ્રયત્ને પસંદ કરેલા દડા આપણે પાછા મૂકતા નથી. આથી આ બંને ઘટનાઓ નિરપેક્ષ ઘટના બનશે નહીં. એટલે કે ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટીનું સૂત્ર શું થશે? તો કે પહેલાં એ ઘટના અસ્તિત્વમાં આવે છે અને એના આધારે પછી આપણે બી ઘટનાની સંભાવના શોધવી પડશે. તો ઉપર ચર્ચા કર્યા મુજબ આપણી પાસે પ્રોબેબિલિટી ઓફ એ તરીકે શું બનશે? તો કે 5C3 અને 13C3 એનો ભાગાકાર એટલે કે 5/143 થશે. એનો મતલબ કે પ્રથમ પ્રયત્ને 3 દડા આપણને સફેદ મળે એની સંભાવના કેટલી છે? 5/143 છે. હવે આ પસંદ થયેલા 3 જે સફેદ દડા છે એ આપણે પેટીમાં પરત મૂકવાના નથી. એટલે દડાની સંખ્યા કેટલી થઈ જશે? તો પહેલાં કેટલા હતા? 8 લાલ અને 5 સફેદ, પણ 3 બહાર આવી ગયા એટલે 8 લાલ અને 2 સફેદ રહેશે, એટલે કે કુલ 10 દડા રહેશે. હવે આ 10 દડામાંથી હવે આપણે 3 દડા પસંદ કરવાના છે, એટલે 10C3 રીતે કરી શકાય અને કુલ 8 લાલ દડામાંથી 3 લાલ દડા સિલેક્ટ કરવાના છે, તો એ 8C3 રીતે થઈ શકે. તો એનો જવાબ આવશે 7/15. તો આમ પ્રોબેબિલિટી ઓફ બી ગિવન એની કિંમત થશે 7/15. હવે આપણે શું શોધવાનું છે? તો કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પણ એની કિંમત કેવી રીતે મળશે? તો સૂત્રનો ઉપયોગ કરીને પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગિવન એ. પી ઓફ એની કિંમત આપણને મળે છે 5/143. પી ઓફ બી ગિવન એની કિંમત આપણને મળી 7/15. અને આનું સાદુરૂપ આપણે આપીએ તો જવાબ મળશે 7/429. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. એક કંપનીમાં ઉત્પાદિત યંત્ર એ અને બી પ્રકારના ભાગમાં બનેલું છે. એટલે એક યંત્ર છે કે જે 2 ભાગમાં બને છે, એ ભાગ અને બી ભાગ. જો કંપનીના યંત્રના એ પ્રકારના 100 ભાગ બનાવે તો એમાંથી 9 ભાગ એવા હોય છે કે જે ખામીવાળા હોય છે, એટલે કે ડિફેક્ટિવ હોય છે. અને બી પ્રકારના 100 ભાગ બનાવે તેમાંથી 5 ભાગ ખામીવાળા હોય છે. તો કંપની દ્વારા ઉત્પાદિત થયેલું યંત્ર ખામી રહિત હોય તે ઘટનાની સંભાવના મેળવવાની છે. એનો મતલબ કે જે યંત્ર આપણે વિચારીએ છીએ એ યંત્રમાં એ ભાગમાં પણ ખામી નથી અને બી ભાગમાં પણ ખામી નથી. તો ધારો કે હું ઘટનાઓ આ રીતે લઉં છું. યંત્રનો એ ભાગ ખામીવાળો હોય એને હું નામ આપું છું ઈ, અને યંત્રનો બી ભાગ ખામીવાળો હોય એને નામ આપું છું એફ. તો મારે શું શોધવાનું છે? કે પહેલો ભાગ પણ ખામીવાળો ના હોય અને બીજો ભાગ પણ ખામીવાળો ના હોય, એટલે કે ઈ ડેશ અને એટલે કે ઇન્ટરસેક્શન એફ ડેશ. આની મારે સંભાવના શોધવાની છે. હવે જો ઉપર જે માહિતી આપણને આપેલી છે એમાં કહ્યું છે કે એ પ્રકારના જ્યારે ભાગ બનાવવામાં આવે છે ત્યારે 100માંથી 9 ભાગ એવા છે કે જે ખામીવાળા છે. એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ આપણને આવશે 9/100. પ્રોબેબિલિટી ઓફ એફ કેટલા આપણને આપેલા છે? તો એ આપણને આપેલા છે 5/100. કારણ કે બી પ્રકારના ભાગમાં 5 જ એવા મળે છે કે જે ખામીવાળા હોય છે. હવે આપણે શું શોધવાનું રહ્યું? તો કે પી ઓફ ઈ ડેશ. તો પી ઓફ ઈ ડેશ તરીકે આપણને મળશે 1 - પી ઓફ ઈ, એટલે થઈ જશે 1 - 9/100. એટલે જવાબ આવશે મારી પાસે 91/100. એવી જ રીતે પી ઓફ એફ ડેશ શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે આવશે 1 - પી ઓફ એફ, એટલે કે થશે 1 - 5/100. તો જવાબ થઈ જશે 95/100. હવે ઈ અને એફ આ બંને ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ ઘટનાઓ છે. કેમ? કારણ કે એ ભાગમાં કોઈ ખામી આવે અને બી ભાગમાં કોઈ ખામી આવે એ એકબીજા ઉપર આધારિત નથી. આમ
જો મારે પી ઓફ ઈ ડેશ ઇન્ટરસેક્શન એફ ડેશ શોધવું હોય તો હું એને કેવી રીતે મેળવીશ? તો કે પી ઓફ ઈ ડેશ ઇન્ટુ પી ઓફ એફ ડેશ તરીકે મેળવી શકું છું. એટલે થશે 91/100 ઇન્ટુ 95/100. અને આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 8645/10,000. એટલે જવાબ થઈ જશે આપણી પાસે 0.8645. વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. એક પાકેટમાં 6 ચાંદીના સિક્કા આપેલા છે અને 3 સોનાના સિક્કા આપેલા છે. બીજું પાકેટ એવું છે કે જેમાં 4 ચાંદીના સિક્કા છે અને 5 સોનાના સિક્કા છે. હવે એક પાકેટ આપણે રેન્ડમલી પસંદ કરીએ છીએ અને એમાંથી એક સિક્કો પસંદ કરીએ છીએ. આ સિક્કો ચાંદીનો હોય તે ઘટનાની સંભાવના કેટલી થશે? એટલે કે આપણે અહીંયા પૂર્ણ સંભાવના વિશે વિચારી શકીએ. બરાબર. ધારો કે પ્રથમ પાકીટ પસંદ થાય એ ઘટનાને હું નામ આપું છું B1. બીજું પાકીટ પસંદ થાય એ ઘટનાને હું નામ આપું છું B2. અને પસંદ કરેલો સિક્કો એ ચાંદીનો હોય એને આપણે નામ આપીએ છીએ A. હવે જો બંને પાકીટ અલગ અલગ છે એટલે હું આને રીતે વિચારી શકું કે મારી પાસે નિદર્શાવકાશ છે, એમાં કુલ 2 ભાગ છે. પહેલો ભાગ છે પહેલું પાકીટ એટલે કે B1 અને બીજો પાકીટ એટલે કે B2. અને બંનેમાં પાછું ચાંદીના સિક્કા છે એટલે ચાંદીના સિક્કાવાળી ઘટના હું લઉં તે બંને ઉપર આધાર રાખે છે. B1 પર પણ આધાર રાખે છે અને B2 પર પણ આધાર રાખે છે. એટલે કે આ ઘટના મારી પાસે A છે. હવે મારે આ ઘટનાની સંભાવના શોધવી હોય તો એ B1ના આધારે પણ શોધવી પડશે અને B2ના આધારે પણ શોધવી પડશે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો જો P ઓફ B1 જ્યારે આપણે પસંદ કરીએ એટલે કે પ્રોબેબિલિટી ઓફ B1 એટલે કે પહેલું પાકીટ પસંદ થાય એની સંભાવના થાય 0.5 અથવા તમે કહી શકો 1/2. 1/2ના સેન્સમાં લખીએ. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ B2 જ્યારે ફાઇન્ડ કરશો તો એની સંભાવના પણ કેટલી મળશે? 1/2 મળશે. હવે પહેલું પાકીટ સિલેક્ટ થઈ ગયું છે અને એમાંથી ચાંદીનો સિક્કો સિલેક્ટ થાય તો એની સંભાવના કેટલી થશે? તો એની સંભાવના થશે, જો પહેલા પાકીટમાં કુલ કેટલા સિક્કા છે? 6 ચાંદીના 3 સોનાના, એટલે ટોટલ થશે 9. એટલે કે 6 ચાંદીના સિક્કા ફેવર કરશે આઉટ ઓફ 9 એટલે 6/9. એટલે એ વખતે આપણી પાસે પ્રોબેબિલિટી થઈ જશે 2/3. એ જ રીતે આપણે પ્રોબેબિલિટી ઓફ A ક્યારે? જ્યારે B2 ઓકર થતી હોય ત્યારે શોધી શકીએ છીએ. B2 એટલે કે બીજા પાકીટમાં આપણને 4 ચાંદી અને 5 સોનાના સિક્કા આપેલા છે એટલે કુલ 9 સિક્કા જ છે પણ ચાંદીના 4 છે એટલે અહીંયા આવશે 4/9. તો આમ જો મારે પ્રોબેબિલિટી ઓફ A શોધવું હોય તો મારે પૂર્ણ સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે કે P ઓફ A ઇન્ટરસેક્શન B1 શોધવું પડે પ્લસ P ઓફ A ઇન્ટરસેક્શન B2 શોધવું પડે. આ શોધવા માટે હું લઈશ P ઓફ B1 ગુણાકારમાં P ઓફ A ગિવન B1 પ્લસ અહીંયા થઈ જશે P ઓફ B2 ગુણાકારમાં P ઓફ A ગિવન B2. હવે આ કિંમતો મૂકીએ તો P ઓફ B1ની ને P ઓફ B2ની કિંમત છે 0.5 એટલે અહીંયા આવી જશે 1/2 અને અહીંયા પણ આવી જશે 1/2. P ઓફ A ગિવન B1 આપેલા છે આપણને 2/3 અને અહીંયા આપણને આપેલા છે 4/9. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો આપણી પાસે શું થશે? જો આનું આપણે સાદુરૂપ આપીએ તો ઉપર થઈ જશે 6 અને 4 10 અને નીચે આવશે 18 એટલે આપણી પાસે થઈ જશે 5/9. તો એની સંભાવના કેટલી મળી? 5/9 જેટલી મળે છે. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ.
અહીંયા આપણને પ્રોબેબિલિટી ઓફ એ બરાબર આપેલા છે પી ઓફ એ બરાબર 2/3, પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી બરાબર આપણને આપેલા છે 1/6, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એ આપણને આપેલા છે 1/3. તો નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની છે. તો પહેલાં આપણે શરૂઆત કરીએ પી ઓફ બીથી. તો જો અહીંયા એ ડેશ ઇન્ટરસેક્શન બી અને એ ઇન્ટરસેક્શન બી બંનેની સંભાવના આપેલી છે. તેના સરવાળા ઉપરથી આપણને સીધું પી ઓફ બી મળી જશે. તો પી ઓફ બી થશે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, આની કિંમત થશે 1/6 પ્લસ અહીંયા આવશે 1/3, એટલે જવાબ થઈ જશે 1/2. જો પી ઓફ એ યુનિયન બીની કિંમત મારે શોધવી હોય તો આપણને સરવાળાનું સૂત્ર ખબર છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી ઓફ એ તમને આપેલા છે 2/3, પી ઓફ બી અહીંયા આપણે ઉપર શોધ્યા કેટલા છે 1/2 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી લેવાના છે, આપણી પાસે આવશે 1/3. તો આની કિંમત મળશે આપણને 5/6. એ જ રીતે જો મારે પી ઓફ એ ગિવન બી શોધવું હોય તો ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? પી ઓફ એ ઇન્ટરસેક્શન બી છેદમાં પી ઓફ બી. એ ઇન્ટરસેક્શન બીનું કિંમત આપણને આપેલી છે 1/3. પી ઓફ બીની કિંમત આપણે હમણાં શોધી એ છે 1/2. સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 2/3. જો મારે પી ઓફ બી ગિવન એ શોધવા હોય તો ફરીથી હું શરતી સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરી શકું છું, પણ આ કિસ્સામાં છેદમાં મારી પાસે આવશે પી ઓફ એ. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણને ખ્યાલ છે 1/3 છે અને પી ઓફ એની કિંમત આપણને આપેલી છે 2/3. તો અહીંયા કિંમતનું સાદુરૂપ થશે 1/2. હવે અહીંયા મારે શોધવાનું છે પી ઓફ એ ડેશ યુનિયન બી. તો એ ડેશ યુનિયન બી માટે હું શું કરી શકું? સરવાળાનું સૂત્ર વાપરી શકું. તો અહીંયા થશે પી ઓફ એ ડેશ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી. હવે જો પી ઓફ બી અને પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બીની કિંમત આપણી પાસે છે, પણ એ ડેશની કિંમત નથી. તો એ ડેશની કિંમત મેળવવા માટે આપણે શું કરીશું? તો કે 1 માઇનસ પી ઓફ એ લઈ લઈશું. તો કે 1 માઇનસ પી ઓફ એ શું થશે? 2/3 પ્લસ પી ઓફ બીની કિંમત આવશે 1/2 માઇનસ આની કિંમત આવશે 1/6 અને આપણે સાદુરૂપ આપીએ તો એનો જવાબ થશે 2/3. એ જ રીતે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ શોધવું તો શું કરી શકું? તો એને હું લખી શકું પી ઓફ એ યુનિયન બી હોલ ડેશ, એટલે કે થશે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. પી ઓફ એ યુનિયન બીની કિંમત આપણને કેટલી મળી હતી? 5/6, એટલે આ થશે 1 માઇનસ 5/6. તો જવાબ મળી જશે 1/6. એ જ રીતે પી ઓફ બી ડેશ શોધવું હોય તો 1 માઇનસ પી ઓફ બી કરવાનું, એટલે કે 1 માઇનસ પી ઓફ બી એટલે 1/2, એટલે જવાબ થઈ જશે 1/2. આજના લેક્ચરમાં આપણે શરતી સંભાવના વિશેનો ખ્યાલ મેળવ્યો અને તે ઉપરના એક્ઝામ્પલ્સ જોયા. વધુ આપણે બેઝ થિયરમ તરફ આગળ વધીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.